ટેકનોલોજીનો વ્યાપ વધતા સાયબર ક્રાઇમ કરતા ગઠિયાઓ પણ હાઈટેક બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। એક પછી એક નવી મોડસ ઓપરેન્ડીથી લોકો પાસેથી રૂપિયા પડાવી રહ્યા છે। ત્યારે શહેરના અંબાવાડી વિસ્તારમાં રહેતા વૃદ્ધ પાસેથી ગઠિયાએ પેન્શન ઓફિસર તરીકેની ઓળખ આપીને પર્સનલ પેન્શન ઓર્ડર રિવ્યૂ કરવાના બહાને રૂપિયા 10 લાખ પડાવી લીધા હોવાનો બનાવ સામે આવ્યો છે। શહેરના અંબાવાડી વિસ્તારમાં રહેતા અને પ્રિન્સિપાલ કમિશનર ઓફ ઇન્કમ ટેક્સ તરીકે ફરજ બજાવીને નિવૃત્ત થયેલ રમેશકુમાર રામરાજ પર 15મી એપ્રિલના દિવસે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો, જેને પોતે મિસ્ટર તિવારી તરીકેની ઓળખ આપીને પેન્શન ઓફિસર દિલ્હી ખાતેથી વાત કરતો હોવાનું જણાવ્યું હતું। ગઠિયાએ ફરિયાદીને કહ્યું હતું કે તમારો પર્સનલ પેન્શન ઓર્ડર રિવ્યૂ કરવો પડશે, નહીંતર તમારું એપ્રિલ મહિનાનું પેન્શન નહીં આવે। આમ ફરિયાદીના મોબાઈલમાં SBI યોનો એપ્લિકેશન ઓપન કરાવી PPO રિવ્યૂ કરવા જણાવ્યું હતું। જોકે ફરિયાદીએ ઘરે જઈને તપાસ કરતા કોઈ મેલ આવ્યો ન હતો। જોકે ગઠિયાએ અન્ય બેંક એકાઉન્ટ અને ફરિયાદીના પત્નીના બેંક એકાઉન્ટ અંગે પૂછપરછ કરતા શંકા ગઈ હતી, જેથી તેમણે બેંકમાં તપાસ કરતા 2 વખત 5-5 લાખ અને 1 વખત 20,000 અન્ય બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ ગયા હોવાની જાણ થઈ હતી। જે અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા પોલીસે ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે।